नमस्कार विद्यार्थी मित्रों, આપણે આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફનો આવર્ત કોષ્ટકની ચર્ચા કરી હતી। આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જોયો। આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં આપણે જ્હોન ડોબરેનરનો જે ત્રિપુટીનો નિયમ, એના પછી A.B. ધ કાનકોટોઇસનો સ્તંભાકાર જે છે નળાકાર સ્તંભની વાત કરેલી। એ પછી અષ્ટકનો નિયમ જ્હોન ન્યુલેન્ડે આપેલો છે, જે સંગીતના સુરો સાથે સરખામણી કરી હતી। આના પછી લુથર મેયર અને મેન્ડેલિફે પણ સ્વતંત્ર રીતે આવર્ત કોષ્ટકની રચના કરી। ત્યારબાદ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકની રચના કરી અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આપણે વિશેષ ચર્ચા પણ કરી હતી। પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજવાનું છે। તો આધુનિક આવર્ત કોષ્ટક શું છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા પ્રકારની રચના છે, શું એની સવિશેષ આપણે જાણકારી મેળવીએ। તો આજનો જે ટૉપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે આધુનિક આવર્ત કોષ્ટક સમજાવો। આધુનિક આવર્ત કોષ્ટક। તો વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટરમાં આપણે આ વસ્તુ સમજવાની છે, મોડર્ન પિરિયોડિક ટેબલ। આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે ચર્ચા કરવાની છે। ઓકે, તો હવે આપણે શરૂ કરી દઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક શું છે। આવર્ત કોષ્ટક એટલે આપણે જાણીએ છીએ કે તત્વોનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક। પણ હવે આધુનિક આવર્ત કોષ્ટકની કેમ જરૂરિયાત ઊભી થઈ, સમજી લઈએ। એના માટે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે પરમાણુના આંતરિક બંધારણ વિશે માહિતી ન હતી। આ ખાસ યાદ રાખજો। મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે વિદ્યાર્થી મિત્રો, પરમાણુના જે આંતરિક બંધારણ છે એ પરમાણુના આંતરિક બંધારણ વિશે માહિતી ન હતી। એટલે કે પરમાણુનું વિભાજન થયું ન હતું। પરમાણુનું વિભાજન થયું ન હતું, પરંતુ 20મી સદીની શરૂઆતમાં પરમાણુનું વિભાજન થઈ કરી અપરમાણુય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન શોધવામાં આવ્યા। આ જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુનું વિભાજન થઈ મળતા અપરમાણુય કણો છે, સબ એટોમિક। તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું વિભાજન થઈ શકે છે અને પરમાણુનું વિભાજન થઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળે છે। પ્રોટોનની સંખ્યા ઉપરથી
ત્યારબાદ પરમાણુ ક્રમાંક તથા ઇલેક્ટ્રોન રચના પણ જાણવા મળે. ઇલેક્ટ્રોન રચના વિશે પણ નોલેજ મળે, પરમાણુ ક્રમાંક વિશે પણ નોલેજ મળે. હેનરી મોસલે, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેનરી મોસલે, આ નામ યાદ રાખજો, હેનરી મોસલે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટમાં નિયમિતતા જોઈ. નિયમિતતા જોઈ. હેનરી મોસલે જણાવ્યું, હેનરી મોસલે પરમાણુ ક્રમાંક વિરુદ્ધ અંડરરૂટ મ્યુ એટલે ક્ષ-કિરણની આવૃત્તિ આલેખ દોર્યા. તમે અંડરરૂટ મ્યુ વિરુદ્ધ ઝેડ કહો તો પણ ચાલે, અથવા ઝેડ વિરુદ્ધ અંડરરૂટ. આ પરમાણુ ક્રમાંક છે ને એને ઝેડ કહેવાય, આ ઝેડ. તો હેનરી મોસલે પરમાણુ ક્રમાંક વિરુદ્ધ અંડરરૂટ મ્યુ અથવા અંડરરૂટ મ્યુ વિરુદ્ધ ઝેડના આલેખ દોર્યા. આ આલેખ પરમાણુ ક્રમાંક અથવા અંડરરૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકના આલેખ સીધી રેખામાં મળે છે. સીધી રેખામાં મળે છે. જ્યારે પરમાણુ ભારાંક વિરુદ્ધ અંડરરૂટ મ્યુ અથવા તો અંડરરૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ભારાંક ગમે તે લો ના આલેખ સીધી રેખામાં મળતા નથી. સીધી રેખામાં નથી મળતા. આથી હેનરી મોસલે જણાવ્યું, કે પરમાણુ ભારાંક કરતાં, આ ખાસ યાદ રાખજો, પરમાણુ ભારાંક કરતાં પરમાણુ ક્રમાંકના મૂલ્યો વધુ અગત્યના છે. આ યાદ રાખજો, પરમાણુ ભારાંક કરતાં પરમાણુ ક્રમાંકના મૂલ્યો વધુ અગત્યના છે. કારણ કે એમની આલેખ કેવી મળે છે? સીધી રેખામાં મળે છે, અને આ આલેખ સીધી રેખામાં મળતા નથી. એટલે આ મૂલ્યો જે છે, પરમાણુ ક્રમાંકના મૂલ્યો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
આના ઉપરથી હેનરી મોસલે આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો. આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો. શું છે? તો તત્વો અને તેના ગુણધર્મો, તત્વો અને તેના ભૌતિક, રાસાયણિક, તત્વો અને તેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો તત્વોના, અહીંયા તત્વોના લખો તો પણ ચાલે, તત્વોના ભૌતિક, રાસાયણિક ગુણધર્મો પરમાણુ ભારાંકના આધારે, પરમાણુ ક્રમાંકના આધારે આવર્તનીય વિધેયો છે. આવર્તનીય વિધેયો છે. તો ખાસ રાખજો યાદ, તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડના આધારે આવર્તનીય વિધેયો છે, જેને આધુનિક આવર્ત નિયમ કહીશું. આને આધુનિક આવર્ત નિયમ કહે છે. એટલે આપણે પરમાણુ ભારાંક જે શબ્દ વાપરતા હતા એની જગ્યાએ પરમાણુ ક્રમાંક આવે છે. પરમાણુ ક્રમાંક મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક છે, ક્રમાંક એ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. અથવા તટસ્થ પરમાણુ હોય તો, તટસ્થ પરમાણુ હોય તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ટૂંકમાં તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક ઉપરથી જાણી શકાય. છે. એટલે આ મહત્વનું છે. કેન્દ્ર જે છે, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તથા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક ઉપરથી જાણી શકાય. એટલે ઇલેક્ટ્રોન રચના પણ મળી શકે. ઇલેક્ટ્રોન રચના જાણી શકાય. ઇલેક્ટ્રોન રચના પણ જાણી શકાય છે. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય એટલે ઇલેક્ટ્રોન રચના પણ તમે જાણી શકો છો. તો ઇલેક્ટ્રોન રચના વિશે પણ આપણને માહિતી મળે. એટલે પરમાણુ ક્રમાંક છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ છે, જેના ઉપરથી તમે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા પણ જાણી શકો છો. અહીંયા જે કેટલાક તત્વો છે અત્યાર સુધીમાં જે કુદરતી રીતે
શોધાયેલા કુદરતી રીતે મળેલા 94 તત્વો જે છે તત્વો આવત કોષ્ટકમાં આધુનિક આવત કોષ્ટકમાં મૂકી શક્યા તથા એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ કે પ્લુટોનિયમ કે પીચ બ્લેન્ડ જેવી યુરેનિયમની કાચી ધાતુના ગુણધર્મો જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આધુનિક આવત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક સમયાંતરે બદલાતું હોય છે. સમયાંતરે એમાં વિકાસ થયો. કેટલાક વૈજ્ઞાનિકો તેમાં તત્વોની રાસાયણિક પ્રક્રિયા પર ભાર મૂકતા કેટલાક સંયોજકતા ઉપર ભાર મૂકતા તત્વોની સંયોજકતા ઉપર કેટલાક ઇલેક્ટ્રોન રચના ઉપર ભાગતા કેટલાક ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર મૂકતા હતા. એટલે આધુનિક આવત કોષ્ટકની રચના જે છે એમાં કેટલીક વખતે રાસાયણિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ પર ભાર મૂકીને પ્રક્રિયા સમજાવવામાં આવતું, કેટલીક વખતે તત્વોની સંયોજકતા ઉપર ભાર મૂકતા, કેટલીક વખતે ઇલેક્ટ્રોન રચના ઉપર. એટલે તત્વોની રાસાયણિક પ્રક્રિયા, કેટલાક તત્વોની સંયોજકતા કક્ષા જે છે આ તત્વોની સંયોજકતા કક્ષા અને ઇલેક્ટ્રોન રચના ઉપર પણ ભાર મૂકતા. વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવત કોષ્ટક જે છે એ આધુનિક આવત કોષ્ટકમાં જે મેન્ડેલિફે આડી હરોળને શ્રેણી કહ્યું હતું તેને બદલે આવર્ત નામ આપ્યું. આમાં હવે છે ને આ જે શ્રેણી છે એ શ્રેણીને બદલે શું નામ આપ્યું? આવર્ત નામ આપ્યું. બીજી વસ્તુ કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને ઊભા સ્તંભમાં ગોઠવ્યા જેને સમૂહ કે કુટુંબ નામ આપ્યું. કહ્યું. આ જે આડી હરોળ છે એને આવર્ત કહી દીધા અને ઊભા સ્તંભો હતા એ ઊભા સ્તંભને સમૂહ
अथवा कुटुंब कह्युं छे। आधुनिक आवत कोष्टकमां कुल 7 आवर्त अने 18 समूह छे। आ याद राखजो, आधुनिक आवर्त कोष्टकमां कुल 7 आवर्त तथा 18 समूह छे। त्यारथी मित्रों हजू आपणे थोड़ुंक बाकी छे ए समजाईए ए पहला आटलो रिपीट करी दईए। आजनो जे टॉपिक छे ए आधुनिक आवत कोष्टकनी समजूती माटे छे। तो आधुनिक आवत कोष्टक आपणे आ जे लख्युं छे ए समजावी दऊं, पछी बाकीनी चर्चा आधुनिक आवत कोष्टकनी करीशुं के एमां बीजुं शुं आवे। तो मेंडलीफे आधुनिक आवत कोष्टक, मेंडलीफे ज्यारे आवत कोष्टक बनाव्युं त्यारे परमाणुना आंतरिक बंधारण विશે माहिती नहोती, એટલે परमाणुનું विभाजन થયું નહોતું। પરંતુ મેન્ડેલીફ પછી એટલે 20મી સદીની શરૂઆતમાં પરમાણુનું વિભાજન થયું અને પરમાણુનું વિભાજન થઈ અપરમાણુય કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શોધવામાં આવ્યા। ત્યારબાદ પરમાણુ ક્રમાંક તથા ઇલેક્ટ્રોનની રચના પણ જાણવા મળી। હેનરી મોસલે તત્વોના ક્ષ-કિરણના વર્ણપટમાં નિયમિતતા જોઈ। આથી હેનરી મોસલે परमाणु क्रमांक विरुद्ध अंडररूट न्यू जे म्यू जे छे क्षकिरणनी आवृत्ति छे आलेख दौर्या, अथवा तो क्षकिरणनी आवृत्तिनुं वर्गमूळ विरुद्ध परमाणु क्रमांकना आलेख दौर्या। अंडररूट म्यू विरुद्ध परमाणु क्रमांकना आलेख दौर्या। तो आ अंडररूट म्यू विरुद्ध परमाणु क्रमांकना आलेख सीधी रेखामां मळे। જ્યારે પરમાણુ ભારાંક વિરુદ્ધ અંડરરૂટ म्यू એટલે કે અંડરરૂટ म्यू વિરુદ્ધ પરમાણુ ભારાંકના આલેખ પણ દોર્યા અને આ આલેખ સીધી રેખામાં મળ્યા નહીં। આથી હેનરી મોસલે જણાવ્યું કે પરમાણુ ભારાંક કરતાં પરમાણુ ક્રમાંકના મૂલ્યો વધુ અગત્યના છે, કારણ કે એના જે આલેખ છે એ सीधी રેખામાં મળે છે। આ ઉપરથી હેનરી મોસલે આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો। आधुनिक आवत नियम शू है? तो तत्वना भौतिक रासायणिक गुणधर्मों परमाणु क्रमांकना आधारे आवर्तनीय है। तत्वोना भौतिक रासायणिक गुणधर्मों परमाणु क्रमांकना आधारे आवर्तनीय विधेयो है। परमाणु क्रमांक एक केंद्र में रहेला प्रोटोननी संख्या दर्शावे छे, अथवा तो तटस्थ परमाणु होय तो कक्षा में रहेला इलेक्ट्रॉननी संख्या पण दर्शावे छे। टूंक में तटस्थ परमाणु होय तो केंद्र में रहेला प्रोटोन तथा कक्षा में रहेला इलेक्ट्रॉननी संख्या ए परमाणु क्रमांक जेटली होय छे परमाणु क्रमांक उपरथी जाणी शकाय छे। परमाणु क्रमांक उपरथी तमे इलेक्ट्रॉननी संख्या जाणी शको अने इलेक्ट्रॉननी संख्या उपरथी इलेक्ट्रॉन रचना पण जाणी शकाय छे। कुदरती रीते मळेला 94 तत्वों है। कुदरती रीते मळेला 94 तत्वों आधुनिक आवत कोष्टक में मूक्या छे। एक्टिनियम, प्रोटेक्टेनियम, प्लूटोनियम, पीच प्लेन जेवी युरेनियमनी धातुना गुणधर्मों पण आवत कोष्टक परथी जाणी शकाय छे। आधुनिक आवत कोष्टक में समयांतरे विकास थाय छे। केटलाक वैज्ञानिको आधुनिक आवत कोष्टक ए तत्वोनी रासायणिक प्रक्रिया पर भार मूकता हता, केटलाक तत्वोनी संयोजकता पर भार मूकता हता, केटलाक इलेक्ट्रॉन रचना पर पण भार मूकता हता। आधुनिक आवत कोष्टक में मेंडलीफे आडी हरोळने श्रेणी कह्युं हतुं। आधुनिक आवत कोष्टक में मेंडलीफे जे आडी हरोळने श्रेणी कह्युं छे तेना बदले एने शुं कहेवाय छे? आवर्त। एटले मेंडलीफे आडी हरोळने श्रेणी कह्युं छे, पण आधुनिक आवत कोष्टक में एने शुं कहीशुं? आपणे आवर्त कहीशुं। समान गुणधर्मों धरावता तत्वों ने ऊभा स्तंभों में गोठव्या छे। आ ऊभा स्तंभों ने समूह अथवा कुटुंब कह्युं छे आधुनिक आवत कोष्टक में। आ आधुनिक आवत कोष्टक में कुल 7 आडी हरोळ एटले आवर्तो छे अने 18 जेटला समूह छे। ओके विद्यार्थी मित्रों, हजू आपणे आना विषे थोड़ी चर्चा करीए, पण ए पहला आपणे आ वस्तुने थोड़ी क्लियर करी दीए। हवे आपणे आधुनिक आवत कोष्टकनी थोड़ी जे चर्चा है ये बाकी है ये लखी दईए
એટલે આ ટોપિક છે આધુનિક આવર્ત કોષ્ટકનો એ પૂરો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં લઈને બનાવ્યું છે। સમજી લઈએ। આધુનિક આવર્ત કોષ્ટક એ તત્વોના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવીને બનાવ્યું છે। આ યાદ રાખજો, અહીંયા પરમાણુ ક્રમાંક જે છે ઝેડ, એને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે। IUPAC પ્રમાણે જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વન થી 7A, 1A થી 7A, પછી 8, 1B થી 7B, 0 ને બદલે સળંગ 1 થી 18 ક્રમ આપ્યા। એટલે 1 થી 18 સમૂહ છે, કુલ 1 થી 18 સમૂહ સળંગ ક્રમ આપી દીધા છે। અને 1A ને એવું બધું નહીં, ડાયરેક્ટ જ 1 થી 18 જે છે કુલ ક્રમ 1 થી 18 આપી દીધા છે। અને કુલ આવર્ત, કુલ આડી હરોળ એટલે આવર્ત 7 છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રથમ આવર્ત છે, પ્રથમ આવર્તમાં 2 તત્વો છે, પછી આ બીજા આવર્તમાં 8, ત્રીજા 8, ચોથા જે છે ચોથા આવર્તમાં 18, આજે પાંચમા આવર્તમાં 18 અને છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે। તો આ જે છે તત્વોની સંખ્યા એ પ્રથમ આવર્તમાં ફક્ત 2 તત્વો છે, બીજા અને ત્રીજામાં 8 તત્વો છે, ચોથા અને પાંચમામાં 18 તત્વો છે, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે। એટલે સૌથી વધુ તત્વો છઠ્ઠા આવર્તમાં છે। જેની સંખ્યા 32 છે, 32 જેટલા છે। બીજી વસ્તુ, જે 7મો આવર્ત છે અધૂરો છે। 7મો આવર્ત અધૂરો છે। અહીંયા છઠ્ઠા આવર્તમાં લેન્થેનાઇટ શ્રેણી
અને 7મા આવર્તમાં એક્ટિનોઇડ શ્રેણી આવેલી છે। આવર્ત કોષ્ટકના તળિયે આવેલી છે। આવર્ત કોષ્ટકના તળિયે તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આવર્ત કોષ્ટકનું આધુનિકરણ છે। અને આધુનિકરણ કરવામાં આવે ત્યારે એમાં ફેરફાર થાય કે મેન્ડેલીફે જે પરમાણુ ભારાંક છે, પરમાણુ ભારાંકના બદલે હેનરી મોસલે પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લીધો અને પરમાણુ ક્રમાંકના આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા। મેન્ડેલીફે જે 1A ને 7A ને 1B ને 7B ને 8 ને 0 એ બધા ક્રમ છે કેન્સલ કરી દીધા, સળંગ ક્રમ આપી દીધા 1 થી 18। આડી અરોળને એમને શ્રેણી કીધું હતું, પણ અહીંયા આવર્ત કહી દીધું છે। અને આવા આવર્તો 7 છે અને એ 7 આવર્તમાં આપણે જોયું કે જુદા જુદા આવર્તમાં સંખ્યા જુદી જુદી હોય છે। પ્રથમ આવર્તમાં 2 છે, બીજા ત્રીજામાં 8 છે, ચોથા પાંચમામાં 18 છે અને છઠ્ઠામાં 32 છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવર્તનો ક્રમ છે ને એક મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે। આવર્તનો ક્રમ એ મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય દર્શાવે છે। મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય દર્શાવે। એનનું મૂલ્ય જાણી શકો છો તમે, મુખ્ય ક્વોન્ટમાંક જાણી શકો। અહીંયા ધારો કે આ પહેલો છે તો N1 છે, N2 છે, N3 છે, N4, N5, N6। આ જે એનનું મૂલ્ય જે છે એ એનનું મૂલ્ય તમે જાણી શકો છો। મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જાણી શકાય છે આવર્ત ઉપરથી। બીજી વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્ત્વનું બને છે કે ઇલેક્ટ્રોન રચના વિશે પણ તમને માહિતી મળી શકે છે। તો આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય રીતે આપણે આકૃતિ દોરીએ તો આ રીતની આકૃતિ થઈ શકે છે। દાખલા તરીકે અહીંયા આપણે એનો સામાન્ય આકૃતિ દોરીએ છીએ, એની રૂપરેખા એક્ઝેક્ટ આપણે દોરતા નથી, પણ આ રીતનો એનો ડાયાગ્રામ દોરી શકાય। દાખલા તરીકે અહીંયા આ રીતનો એક બ્લોક છે, પછી આ રીતના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આ એક પ્રકારનું આવર્ત કોષ્ટક આ રીતના બતાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આ જે આવર્ત કોષ્ટક છે એમાં આ S વિભાગ છે, આ P વિભાગ છે, આ D વિભાગ છે અને આ F વિભાગ છે। કારણ કે કક્ષકો જે છે, કક્ષકો 4 છે। અને જે કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય એ પ્રમાણે પ્રકાર પડે। તો 4 વિભાગ છે, S વિભાગ, P વિભાગ, D વિભાગ ને આ છે ને ડાબી બાજુ છે, આ છે જમણી બાજુ અને આ છે મધ્ય અને આ જે છે તળિયે। તો આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ S વિભાગ છે, જમણી બાજુ P વિભાગ છે, મધ્યમાં D વિભાગ છે અને નીચે તળિયે છે F વિભાગ છે। આની અંદર 2 સમૂહ છે, પહેલો અને બીજો સમૂહ છે, પહેલો બીજો સમૂહ। આ જે છે એ 3 થી 12 સમૂહ છે, 12 સમૂહ, 3 થી 12 સમૂહ છે। અને આમાં છે એ 13 થી 18 છે, 13 થી 18 સમૂહ। એટલે આની અંદર જોઈએ ને તો 1 અને 2, આની અંદર
3 4 5 6 7 8 9 10 11 ને 12 આની અંદર 13 14 15 16 17 ને 18 તો 1 થી 18 સમૂહ છે। આની અંદર 2 શ્રેણીઓ છે, 2 શ્રેણી અને 2 શ્રેણીમાં એક છે લેન્થેનોઇડ અને એક છે એક્ટિનોઇડ। તો વિદ્યાર્થી મિત્રો આ એક આવત કોષ્ટકની આધુનિક આવત કોષ્ટકની સામાન્ય આકૃતિ દોરી છે। ઓકે, તો અહીંયા આધુનિક આવત કોષ્ટક છે। આધુનિક આવત કોષ્ટકને આપણે કમ્પ્લીટ સમજી ગયા કે ભાઈ આધુનિક આવત કોષ્ટક શું છે, આધુનિક આવત કોષ્ટકમાં કયા પ્રકારની વસ્તુ છે, એ બધી વસ્તુઓ આપણે 2 વખતે સમજાવી દીધી, પહેલા બોર્ડમાં અને સેકન્ડ બોર્ડ। પહેલા બોર્ડમાં જે લખીને બતાવ્યું, પછી આ બીજી વખત એ બોર્ડમાં લખીને બતાવ્યું છે। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આધુનિક આવત કોષ્ટક છે, એ આધુનિક આવત કોષ્ટક ખૂબ જ અગત્યનું છે અને આ આધુનિક આવત કોષ્ટક ઉપરથી આપણે તત્વનું વર્ગીકરણ ઇઝીલી કરી શકીએ છીએ અને ખૂબ જ મહત્ત્વની બાબતો જાણી શકીએ છીએ તત્વો વિશે। તત્વોની કોઈ પણ બાબત છે એ આપણને આધુનિક આવત કોષ્ટક ઉપરથી જાણી શકીએ છીએ। તો આધુનિક આવત કોષ્ટક એ મેન્ડેલિફે શોધેલા આવર્ત કોષ્ટક, જે મેન્ડેલિફના આવત કોષ્ટક કરતાં થોડુંક જુદું પડે છે, કારણ કે મેન્ડેલિફના આવત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક અગત્યનો નહોતો, કારણ કે પરમાણુ ક્રમાંક વિશે માહિતી નહોતી, ઇલેક્ટ્રોન રચના અથવા તો અપરમાણુય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપણે જાણી શકતા નહોતા। પરંતુ જ્યારે અપરમાણુય કણોની શોધ થઈ ગઈ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન શોધાઈ ગયા, પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ, ઇલેક્ટ્રોન રચનાનો ખ્યાલ આવી ગયો, તો પછી આપણે પરમાણુ ક્રમાંકને આધારે તત્વોના જે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમના ગોઠવીને આધુનિક આવત કોષ્ટકની રચના કરી અને આવી આધુનિક આવત કોષ્ટકની રચનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવી। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આધુનિક આવત કોષ્ટકની સંપૂર્ણ સમજૂતી મેળવી છે। જે વિદ્યાર્થીઓ નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજન છે એને તમે સબસ્ક્રાઈબ કરી દેશો તો અગાઉના 2 ચેપ્ટર છે ધોરણ 11 સાયન્સના, જે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના અને બીજું પરમાણુનું બંધારણ, તથા આ લેક્ચર બીજું છે એ 3જા ચેપ્ટરનું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। તો આ 2 લેક્ચર આપણે અહીંયા પૂરા કર્યા છે। 2 લેક્ચર તમે વિડીયો જોશો તો 2 લેક્ચરમાં તમને જે ચાલ્યું છે એ બધી ખબર પડી જશે અને આનું આખું તમારે ટોપિક જોવા હોય, સતત ઓનલાઈન વિડીયો જોવા હોય તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એને સબસ્ક્રાઈબ કરી દેશો, લાઇક કરશો અને શેર કરશો તો તમને નવા નવા અપડેટ થયેલા વિડીયો જોવા મળશે અને આપણે જે ચાલે છે એનું રિવિઝન પણ કરતા રહીશું, હોમવર્ક પણ આપતા રહીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આજના લેક્ચરમાં આપણે ફક્ત આધુનિક આવત કોષ્ટક વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે, એનું તમે અભ્યાસ કરશો અને વિડીયો જોતા રહેશો। ઓકે, થેન્ક યુ।